અમદાવાદમાં લોકોના વિરોધથી ભાજપના ઉમેદવારોએ ચાલતી પકડી ચૂંટણી પ્રચાર કરતા ભાજપના ઉમેદવારોને લોકોએ દરવાજો બતાવ્યો। સ્થાનિક પ્રશ્નોનું કામ ન થતા રહીશોએ વ્યક્ત કર્યો હતો આક્રોશ। અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ લાગ્યા છે પોસ્ટર। વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા હોવાનો આરોપ છે। અનેક રજૂઆતો છતાં પણ નિકાલ ન આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। ભાજપ ઉમેદવારો સાથે ઝી 24 કલાકની ટીમે વાતચીત કરી ઉમેદવારોએ સમસ્યાના નિકાલ લાવવા માટે ખાતરી આપી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જ્યાં ઉમેદવારો પ્રચારમાં લાગેલા છે અને આ ઉમેદવારો જ્યારે પ્રચાર કરી રહ્યા છે તેની વચ્ચે શહેરમાં કેટલાક વિસ્તારમાં કેટલાક વોર્ડમાં એ ઉમેદવારોને લઈને નારાજગી સામે આવી છે। તાજેતરમાં એક વિડીયો જે છે વાયરલ થયા છે, એ ઉમેદવારોને સોસાયટીમાં ન પ્રવેશવા દેવાના એ વિડીયોમાં ઉલ્લેખ છે પ્રાથમિક સુવિધાના અભાવના। ત્યાં હું પહોંચ્યો છું, એવા સ્થાનિકો સાથે વાત કરીશું। આ વિડીયો અહીંયાનો હતો, કઈ તારીખનો, કયા દિવસનો અને શું વાત હતી આખી? એ વિડીયો સાહેબ ગઈકાલની તારીખનો હતો। ગઈકાલે સાંજે આઈ થિંક 6 વાગ્યાની આસપાસ। અમારે સાહેબ કોઈ પક્ષથી મતલબ અમારું સોસાયટીનું જે કામ કરશે અમે એ લોકોને વોટ આપીશું। છેલ્લા મને ખબર છે ત્યાં સુધી વસંત પરમાર કોર્પોરેટર સાહેબ હતા, બરાબર। એ અહીંયા અમારી સોસાયટીમાં 5 સોસાયટીમાં રાઉન્ડ લેતા હતા। છેલ્લા 20 વર્ષથી ભાજપ કોંગ્રેસ કોઈ અહીંયા જોવા આવતું નથી, બરાબર। અસારવા વોર્ડની અંદર 4 કોર્પોરેટર સરકાર મૂકે છે, તો બી 4 કોર્પોરેટર મૂક્યા હોવા છતાં બી એક કોર્પોરેટર બી જોવા નથી। આઈ થિંક અમને કોર્પોરેટરના નામ પણ નથી ખબર, ચાહે ગમે તે જ્ઞાતિનો હોય, ચાહે ગમે તે પક્ષનો હોય। અમારી સોસાયટીના કામ થવા જોઈએ અને અમે એ લોકોને જ વોટ આપીશું। 2 મહિનાથી ગટરનું પાણી આવતું હતું અને એ લોકોને કીધું તો ચેક કરવા પણ નતા આવતા। કેટલી અરજીઓ કરી, મીડિયામાં આવ્યા, પ્રેસમાં આપ્યું, પણ એ સુદ્ધા ચેક કરવા એક પણ જણા નથી આવ્યું। અને કાલે આખું લશ્કર લઈને આવ્યા અને એકને કોંગ્રેસ વાળા એક જ દિવસમાં અરજી કરીને તરત જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પાણીનો। વહુના છોકરીના ઝાડા ઉલટી થઈ ગયા, દાખલ કરવા પડ્યા, બાટલા ચડાયા। બેબીન તો બોર્ડની પરીક્ષા હતી ને ત્યાં બાટલો ચડાવવો પડ્યો આ ગટરના પાણીથી। તો એ લોકો અરજીઓ કરી, ઘરે જઈને આલી, ઓફિસે આલી, પણ કોઈ જોવા સુદ્ધા નથી આવ્યા। બોલો તો અમારે શું કરવાનું હવે? મને પોતાને ઝાડા ઉલટી થઈ ગયા, બોટલ ચડાવીને મારી બેબીને તો ઝાડા ઉલટીમાં બીપી એટલું ડાઉન થઈ ગયું કે એક રાત તો આઈસીયુમાં રાખવી પડી। અને બોર્ડની એક્ઝામમાં બી અને એક્ઝામ અપાવું ને બોટલ ચડાવવું એ રીતે। અને અમે અરજી કોર્પોરેટરમાં બી આપી, કમિશનરમાં બી આપી, પણ કોઈ જ કોર્પોરેટર જોવા આવ્યા નહીં। પછી